ગોપાલ કંપનીના ગાંઠિયા ખાતા પહેલા થઈ જજો સાવધાન, કારણ કે હિંમતનગરમાં ગાંઠિયાના પેકેટમાંથી મૃત ઉંદર નીકળ્યાનો દાવો થયો છે। પ્રેમપુરમાં બાળકીએ ગાંઠિયાનું પેકેટ ખોલતા જ મૃત ઉંદર નીકળ્યો અને ગાંઠિયા ખાધા બાદ બાળકીની તબિયત લથડી હોવાનો પણ દાવો થઈ રહ્યો છે। તો હિંમતનગરમાં ગાંઠિયાના પેકેટમાંથી મૃત ઉંદર નીકળ્યો। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા દર્શન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। દર્શન, શું વિગતો? ચોક્કસથી ખાદ્ય પદાર્થની અંદરથી જીવજંતુઓ નીકળવાનો જે સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે। હિંમતનગરના પ્રેમપુર ગામે ગોપાલ નમકીનનું જે પેકેટ હતું તે પેકેટ ઘરે લાવવામાં આવ્યું હતું દુકાનેથી, અને તે ખોલી અને બાળકી તેને નાસ્તા તરીકે ઉપયોગ કરી રહી હતી અને તેને આરોગ્યું હતું, અને ત્યારબાદ તેની માતાએ ફરીવાર જે નાસ્તો હતો તે બહાર નીકાળ્યો હતો અને તેની સાથે જ અમૃત હાલતની અંદર ઉંદર જોવા મળ્યો હતો, જેને લઈને અફરાતફરી જેવું ઘરમાં માહોલ સર્જાયો હતો કે ઉંદર અને પછી ત્યારબાદ થોડાક જ સમયની અંદર ઝાડા થવા પામ્યા હતા। જે બાળકીએ જે નાસ્તો આરોગ્યો હતો તેને ઝાડા થયા હતા અને નજીકના ગામમાં આવેલું સીએચસી સેન્ટર ખાતે તેને સારવાર અર્થે લઈ જવામાં આવ્યું હતું, ત્યાં પ્રાથમિક સારવાર આપી દેવામાં આવી હતી। જો સમગ્ર મામલે તેના બાળકીના જે પિતા છે તે પિતાએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સંપર્ક કર્યો હતો અને ત્યાં હાલ તો જે અધિકારી હાજર હતા તેઓએ સોમવાર ના દિવસે આવવા માટે જણાવ્યું હોવાનો વાલી વારસો જે છે એના પિતા છે તેઓનો દાવો કરવામાં આવી રહ્યો છે। ગોપાલ નમકીનની અંદરથી આ મૃત હાલતની અંદર જે આ ઉંદર નીકળવા પામ્યું છે તેઓ હાલ તો વાલી વારસો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।